સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ખોડિયાર નગરમાં એક શખ્સે કાર સળગાવી. પિયુષ નરોત્તમભાઈ દત્તા નામના શખ્સની કાર સળગાવવામાં આવી હતી. અજાણ્યા શખ્સે જ્વલનશીલ પદાર્થ છાંટીને કારને આગ ચંપી કરી. કોંગ્રેસના આગેવાન મીઠા જોગરાણાએ પોલીસને રજૂઆત કરી છે. પોલીસને સીસીટીવી આપી કોંગ્રેસ આગેવાને રજૂઆત કરી. ખોડિયારનગર શેરી નંબર 1 આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, અહીં એક શખ્સે કાર સળગાવ્યાની ઘટના સામે આવી છે. શું કોઈ અંગત અદાવત છે કે કેમ? ચોક્કસપણે માનસી, જે રીતના રાત્રિ દરમિયાન હાથમાં જે બોટલમાં જ્વલનશીલ પદાર્થ છે તે કારની ઉપર છાંટે છે અને ત્યારબાદ કારને આગ લગાડે છે, તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. અને આ સીસીટીવી છે તે માલવીયાનગર પોલીસને પણ સોંપવામાં આવ્યા છે. ખોડિયારનગર 1 ની અંદરની આ ઘટના છે. જો કોઈ આ યુવક છે તે કોણ છે તે સ્પષ્ટપણે હજી સુધી ઓળખવામાં નથી આવ્યા, પરંતુ માલવીયાનગર પોલીસ દ્વારા સમગ્ર અલગ અલગ ટીમો બનાવીને તપાસ તે શરૂ કરવામાં આવી છે. આ યુવક કયા વિસ્તારમાંથી તેની એન્ટર થાય છે તેને લઈને સીસીટીવી સ્પષ્ટ ગોતવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. જો કે યુવકે કયા કારણોસર આ કાર સળગાવી છે તેને લઈને હાલ તપાસ પણ શરૂ છે. જો કે અંગત અદાવત કે પછી જે પિયુષભાઈ સાથે કોઈની બબાલ ચાલી રહી છે તેને લઈને પણ તપાસ કરી છે. આ યુવકની શોધખોળ છે તે હાલ માલવીયાનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલો કોંગ્રેસના આગેવાન દ્વારા માલવીયાનગર પોલીસ સુધી પહોંચાડ્યો હતો અને તેણે પાડોશી હોવાના નાતે તે ત્યાં પહોંચ્યા હોવાની વિગત છે તે સામે આવી હતી. જી માનસી. જી રહીમ, આભાર આપનો.